ફેમસ મહાકાળી સેવશાળામાં આવી ગઈ નો સૂરજ ઉગશે ને આપણો સૂરજ ઉગાડવાનો છે. નવા વ્લોગમાં સ્વાગત છે ને આજની શરૂઆત આપણે ગાડીમાંથી કરી દીધી છે તો આપણે આજે જવાના છે બરોડા. સ્મિત આવે છે, વિપુલ આવે છે અને બીજો એક મિત્ર આવે છે, આપણે એને બારિયાથી લેવાનો છે. તો જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ અને આમ તડકો બી બહુ એમ શિયાળાનો દિવસ છે એટલે બહુ એ છે. ટાંગરિયાના જંગલમાં આવી ગયા છે જોઈ શકો છો અને હવે બારિયામાં પૂતીને આપણા મિત્રને લઈને નીકળીએ અને રસ્તો કેટલો ખૂબસૂરત દેખાય છે, મસ્ત એમ દૂર સુધી એવો દેખાય છે. યા ઝાડિયાના લીધે મસ્ત લાગે છે રસ્તો. આપણે બારી આવી ગયા છીએ અને પેલા મિત્રને આપણે લેવા જવા પડશે બસ સ્ટેન્ડ અને ટાવર કેટલો મસ્ત લાગે છે. કાકા કાકો આવી ગયો વચમાં સીધો. આ બધા બારિયાના સ્ટોલ લાગ્યા છે, બધા શાકભાજી વાળા સવારમાં આવી ગયા છે અને એમની દુકાનો ખોલીને ધંધો કરશે થોડી વાર માટે અને ફ્લેગ બહુ સુંદર જ દેખાય છે. મિત્રો આપણો દોસ્ત આવી ગયો છે, પાછળ બેઠો છે. આપણે લેવાના હતા પણ કઈ ટ્રાફિક હતું એને લોકોને અને આ ખાડા જુઓ મિત્રો, હા બહુ ખાડા છે બારિયામાં. નગરપાલિકા શું કરેલા તમારા બારિયાની? અમારે બારિયાની નગરપાલિકાનો કોઈ હમણાં સભ્ય છે નહીં અને અમે કમ્પ્લેન કરી હતી આના માટે પણ ચાલુ હવે થોડુંક હજુ પ્રમુખ આવ્યો નથી. પ્રમુખ આવશે ત્યારે અમારું કામ થઈ જશે એવું કે છે અમને લોકો. આખા બારિયાનો જ્યાંથી બારિયામાં એન્ટર થાય ને ત્યાંથી તૂટેલો છે. મિત્રો આપણે આવી ગયા છીએ આપણે પંચમહાલમાં. આ એટલકથી પંચમહાલ ચાલુ થાય છે અને દાહોદ જિલ્લાને આપણે બાય બાય કરીએ હમણાં થોડી વાર માટે. આવો રસ્તો છે અને દાહોદ જિલ્લાનો ભંગાર. આપણે હાલોલ પાસ કરી દીધું છે અને આ વડોદરા બાયપાસ ઉપર આપણે આવી ગયા છે. તો હવે અમે તમને સીધા બરોડા જઈને મળશું. ટ્રાફિક છે એટલે આમ થોડુંક છે ટ્રાફિક પણ એમ બ્લોગ બનાવવાની મજા નહીં આવે હમણાં એટલે આપણે ડાયરેક્ટ બરોડા જઈને આવે તમને મળીએ ફરી. મિત્રો આપણે બરોડા પૂછી ગયા છે અને આ પહેલું ટોલ નાકું આપણે આવી ગયા છે અને આવી ગયા છે. ગોલ્ડન ચોકડી આપણે પૂછી ગયા છે અને આ ટોલ નાકું આપણું ફ્રી છે એટલે આપણે કોઈ પૈસા આપવાના નથી. સુરત હાઈવે પણ આવી ગયો છે. હવે તમને સીધા અમે મળીએ અમારી કોલેજ ઉપર જઈને. મિત્રો અમને આ સર્ટિફિકેટ ને અમારું રિઝલ્ટ મળી ગયું છે. હવે અમે ઘરે જવાના છીએ, આવી ગયા હતા પણ પછી વિડીયો નહોતો બનાવ્યો. હવે આ મળી ગયું છે. હવે સૂરજનો સૂરજ ઉગશે ને આપણો સૂરજ ઉગાડવાનો છે અમારે હવે. તો હવે નાસ્તો કરીને નીકળે ફરી ફેમસ મહાકાળી સેવશાળામાં આવી ગયા છે. આ છે મહાકાળી સેવશાળા. હવે અંદર અમે જઈએ છીએ એમાં અંદર જઈને પાછા મળીએ. અંદર અમે સેવશાળ ખાવા માટે આવ્યા છીએ, ફેમસ છે અહીંયાનું જોઈ શકો છો. આવી ગયા છે અંદર. હા અમારું આવી ગઈ છે. હજુ રસો એવું બધું આવે છે એટલે આપણે ખાઈને નીકળીએ પછી ઘરે માટે. સ્મિત ખાવાનો ને? સ્મિત ખાવાનો તું? હા સ્મિત બી ખાવા આવ્યો છે અંદર. તો હવે ખાઈને અમે સેવશાળ ખાઈને બહાર નીકળી ગયા છે. હવે નીકળવાના છે ઘર માટે. વધારે નથી ખાધું, આટલું ખાધું છે પણ પેટ ચિત્ત થઈ ગયું છે. મહાકાળી સેવશાળ બહુ મસ્ત લાગે છે, મજા આવે છે. હવે નીકળીએ. તો મિત્રો આપણે મંગળ બજારમાંથી ઘરે માટે મંગળ બજારમાં આવી બી ગયા અને પેલો ગેટ દેખાય બહુ સુંદર દેખાય છે. આ મંગળ બજારની પેલો ગેટ સુંદર દેખાય છે પણ એમાં અંદર જવાનું બંધ. બહુ સુંદર જ ગેટ દેખાય છે. આ રિક્ષાવાળા તો જુઓ. હવે અમે હાઈવે રોડ ઉપર આવી ગયા છીએ અને
સિટીમાં બહુ ટ્રાફિક હતું એટલે હવે અહીંયા બ્લોગ બનાવીએ આપણે થોડોક. હવે હાલોલમાં પૂછવાના છીએ અને મહાકાળી માનો મંદિરનો ડુંગરો પણ દેખાય છે, બતાવું તમને. અને ઝાડ પણ બહુ સુંદર દેખાય છે, એમ રોડની વચ્ચે થયો હોય એટલે બહુ એમ બહુ મસ્ત. અને પેલો મહાકાળી માનો ડુંગર દેખાય બહુ ઊંચો છે એટલે એમ દૂર હોય ને તો પણ આપણને લાગે કે આ નજીક આવી ગઈ છે. અસર સારી રીતે દેખાય તો ફરી તમને પાછું બતાવું. ફિલહાલ કે લીએ ઇતના. મિત્રો જોઈ શકો છો આ પાવાગઢનો ડુંગર બહુ મોટો છે. જોયો નથી એમના માટે, જોયો છે એમને તો જોયો જ છે. જો મિત્રો બહુ સુંદર જ નદી દેખાય છે, અંદર નાવા પણ આવે છે. હે બહુ મસ્ત જ લાગે છે. અને આપણે આ રસ્તો બહુ પર ફરતા કેટલા મોટા છે, ગાયબ થઈ ગયા. હા આવે જોઈ શકો છો, બહુ મોટા મોટા છે. એને કઈ સારું કહેવાય છે. તો આપણે આવી ગયા છે દેવગઢ બારિયામાં અને પાનમ નદી પણ આવી ગઈ છે, જોઈ શકો છો. અને અહીંયાથી ડુંગર પણ બહુ મસ્ત દેખાય છે. હવે આપણે આને મૂકીને ઘરે જશું સીધા. રસ્તામાં મળતા રહીશું થોડી થોડી વાર. આવી ગયા છે તો આજનો વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા નવા બ્લોગમાં.